સંપ્રદાયના વ્યાસ. મુખ્ય મુદ્દો. પરમ ભગવદીય હર્ષદ કાકાના જીવનમાં નિષ્કામ ધર્મની દ્રઢતા. હર્ષદભાઈ દવે એટલે સંપ્રદાયના અમર ઇતિહાસની ગાથા લખનાર સંપ્રદાયના વ્યાસ, જેમનો જીવન મંત્ર હતો અક્ષર પુરુષોત્તમની ઉપાસના દ્રઢ કરો અને કરાવો. પોતાના જીવનકાળ દરમિયાન 6000થી વધુ પૃષ્ઠોમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુવર્યોના જીવનચરિત્રો લખી તેઓએ સંપ્રદાયની મહાન સેવા કરી છે. આ ઉપરાંત પણ અન્ય સાંપ્રદાયિક સાહિત્યનું લેખન તેઓની કલમે થયું છે. પોતાની વિદ્વતા અને સાક્ષરતાના જોરે હજારો રૂપિયા કમાઈ શકનાર હર્ષદ કાકાએ કોઈ અપેક્ષા વગર જીવનના છેલ્લા શ્વાસ સુધી નિષ્ઠાપૂર્વક સેવા કરી. યોગીજી મહારાજ તેમના માટે કહેતા કે હર્ષદભાઈના તો પગ ધોઈને પીએ તો પણ ઓછું છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ, આ ત્રણેય ગુણાતીત ગુરુઓના અંતરનો રાજીપો તેઓએ પ્રાપ્ત કર્યો હતો. તેનું કારણ હતું સેવાની સાથે તેઓના જીવનમાં જોવા મળતી નિષ્કામ ધર્મની દ્રઢતા. સત્પુરુષે સ્વયં તેઓને આ બાબતે અત્યંત જાગૃત રહેવા જણાવ્યું હતું. એક વખત યોગીજી મહારાજ ગોંડલ મંદિરના જૂના સભા મંડપમાં કથા વાર્તા કરતા હતા. સામેથી હર્ષદ કાકા સભામાં પ્રવેશ કરવા જતા હતા ત્યાં એક મહિલા ભક્તે તેઓને રોક્યા. તે બહેન ડબ્બામાં ચોખ્ખો નાસ્તો બનાવીને લાવ્યા હતા. તેમને હર્ષદ કાકાને વિનંતી કરી કે આ ડબ્બો રસોડામાં ખાલી કરી મને ડબ્બો પાછો આપી જાઓ. હર્ષદ કાકાએ તે મુજબ કરી ખાલી ડબ્બો તે મહિલાને પરત કર્યો. આ દ્રશ્ય યોગીજી મહારાજની નજરમાં આવી ગયું. સભા પછી જ્યારે કાકા યોગી બાપાને પગે લાગવા આવ્યા ત્યારે બાપાએ તેઓને કહ્યું કે આજે તમે ડબ્બો લીધો તે બરાબર ન કર્યું. હર્ષદ કાકાએ કહ્યું, બાપા, એમાં ડબ્બો હતો તે રસોડામાં ખાલી કરીને મેં ડબ્બો પાછો આપી દીધો. મારી ભૂલ શું થઈ? યોગી બાપા કહે, ગુરુ, તમે હાથોહાથ લીધું એ ખોટું કર્યું. તમારે એમ કહેવાય કે ડબ્બો નીચે મૂકો, પછી તમારે લેવાય, અને ખાલી કરીને તમે ડબ્બો નીચે મૂકો પછી એ લઈ લે. આપને હાથોહાથ આપલે ન કરાય. ભૂલ થઈ છે તો એક ઉપવાસ કરી લેજો. નિષ્કામ ધર્મની દ્રઢતા માટે યોગી બાપાનો નાની બાબતમાં પણ કેટલો ખટકો હતો. હર્ષદ કાકાની જેમ આપણે પણ ઉપાસના પ્રવર્તનની સેવામાં જોડાયા છીએ તો આપની પણ જવાબદારી મોટી છે. સત્પુરુષને આપની પાસે પણ આવા જ ઉચ્ચ પ્રકારના વર્તનની અપેક્ષા છે. જ્યારે નિષ્કામ ધર્મ અનિશુદ્ધ પાડીએ ત્યારે સત્પુરુષના અંતરનો રાજીપો થાય છે. હર્ષદ કાકા એ બાબતે ખૂબ જાગ્રત હતા. એક વખત હર્ષદ કાકાના ઘરે એક સત્સંગી બહેન આવ્યા. તે જ સમયે તેઓના ધર્મપત્નીને પડોશમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ ઘરના કંઈક કામ માટે બોલાવ્યા. ગણતરીની મિનિટોમાં જ તેઓ આ કામ પતાવીને ઘરે પાછા આવ્યા. હર્ષદ કાકા તો પોતાના કામમાં મગ્ન હતા, પણ જેવા તેઓએ પોતાના ધર્મપત્નીને જોયા અને તેમને ખ્યાલ આવ્યો કે થોડા સમય માટે તેઓ ઘરની બહાર જઈને આવ્યા છે, તેઓએ કડક શબ્દમાં પોતાના પત્નીને કહ્યું, ભાન પડે છે કે નહીં? શિક્ષાપત્રીનો ઉપદેશ ખબર નથી? હું ઘરમાં એકલો હતો અને પેલા બહેન ઘરમાં હતા. તમે મને કીધું હોત તો હું ઘરની બહાર નીકળી જાત. પર સ્ત્રી સાથે એકાંતમાં ન રહેવાની શ્રીજી મહારાજની આજ્ઞા પાળવાનો કેવો ખટકો! શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તે ઉપરથી અમારે કોઈ દિવસ હેત ઓછું થાય નહીં, અને તે થકી અમે 1000 ગાંવ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ.
નિષ્કામ ધર્મની આ દ્રઢતાને કારણે તેઓ ઉપર સત્પુરુષનો અપાર રાજીપો હતો. સેવાની સાથે નિષ્કામ ધર્મમાં અનિશુદ્ધ રહીશું તો આપણને પણ મહંત સ્વામી મહારાજ અખંડ સાથે અનુભવાશે અને ત્યારે જ આપણને તેઓના અંતરનો રાજીપો પ્રાપ્ત થશે. દર્શનનો ખપ. મુખ્ય મુદ્દો. પ્રગટના દર્શનનો ખપ. ચોમાસાની ઋતુ હતી. ધીરો ધીરો વરસાદ પડતો હતો. કૃષ્ણ પક્ષની એ રાત્રે ચોતરફ મંદ શીતળ હવા પ્રસરી રહી હતી. શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા. સૌ સંતો શ્રીહરિની અમૃતવાણીનું રસપાન કરી રહ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામી તો ચકોર જેમ ચંદ્રને નિરખે તેમ શ્રીજી મહારાજના દર્શનમાં તન્મય થઈ ગયા હતા. કથા પૂરી કરી મહારાજ દરબારમાં બાઈઓને વાતો કરવા પધાર્યા. સંતો સૌ વિખરાયા ને પોતપોતાને સ્થાને જવા લાગ્યા. મધરાત સુધી મહારાજનો લાભ લેવા છતાં ગુણાતીતાનંદ સ્વામીને હજુ દર્શનથી તૃપ્તિ થઈ નહોતી. તેથી તેઓ ભણનારા સાધુના ઓરડાની ભીંતે નેવા નીચે ઊભા રહી મહારાજની પ્રતીક્ષા કરતા હતા. એટલામાં મુક્તાનંદ સ્વામી કોઈ કારણસર ઓરડાની બહાર આવ્યા અને અંધારામાં નેવા નીચે કોઈ સંતને ઊભેલા જોઈ તેઓએ પૂછ્યું, એ કોણ ત્યાં ઊભું છે? ત્યારે સ્વામીએ કહ્યું, એ તો હું ગુણાતીતાનંદ છું. એટલે મુક્તાનંદ સ્વામીએ ફરી પૂછ્યું, અત્યારે મોડી રાત્રે ત્યાં કેમ ઊભા રહ્યા છો? જાઓ, હવે સૂઈ જાઓ. તે સાંભળી સ્વામીશ્રી મુક્તાનંદ સ્વામીની નજીક આવ્યા અને હાથ જોડી કહ્યું, મહારાજ દરબારમાં વાતો કરવા પધાર્યા છે. હમણાં ઉતારે પોઢવા પધારશે, તેથી દર્શન કરવાના લોભથી ઊભો છું. આ સાંભળી મુક્તાનંદ સ્વામી તો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. મનોમન વિચારવા લાગ્યા કે અહો, અતિ શ્રદ્ધાળુ પુરુષ, નથી દેહની પડી કે નથી નિંદ્રાની. એટલું વિચારી પોતે ઓરડામાં પોઢવા પાછા ગયા. પરંતુ આસને બેસીને વિચાર કરવા લાગ્યા કે અહો, આ સાધુ મારી પાસેથી થોડા જ સમયમાં ધ્યાનનો પ્રબળ અભ્યાસ કરી શ્રીજી મહારાજની મૂર્તિના અંતરમાં અખંડ દર્શન કરે છે, છતાં પણ પ્રત્યક્ષ મહારાજની મૂર્તિના દર્શન માટે કેટલી આતુરતા છે. આ પ્રમાણે સ્વામીના જ વિચારમાં મુક્તાનંદ સ્વામીની રાત વીતી. ગુણાતીતાનંદ સ્વામીની તો ત્યાં અર્ધ ભીંજાયેલી સ્થિતિમાં લગભગ 2 કલાક ઊભા રહ્યા. મોડી રાત્રે જ્યારે મહારાજ દરબારમાંથી પોઢવા માટે અક્ષર ઓરડીમાં પધારવા નીકળ્યા ત્યારે અંધારામાં લબક ઝબક દર્શન કરી સ્વામી ગામ બહાર એક વૃક્ષના થડની ઓથે જઈને પોઢી ગયા. કોટી બ્રહ્માંડ ઉડે રોમ મારે, મૂળ અક્ષર અવતાર, હરિવર અંગો અંગ મહાલતા, તોય નિરખ્યા પલવાર, ઊભા અક્ષર બ્રહ્મ ભીંજતા. જેઓના રૂંવાડે રૂંવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે અને જેઓએ શ્રીહરિને અંગો અંગમાં ધારણ કર્યા છે, છતાં પ્રગટ મૂર્તિના દર્શનની કેવી તાણ. પ્રગટના ભક્તોને પ્રત્યક્ષ ગુરુહરિના દર્શનનો કેવો ખપ રાખવો જોઈએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગુણાતીતાનંદ સ્વામી. દ્રષ્ટિનો સંયમ. મુખ્ય મુદ્દો. ગુણાતીતાનંદ સ્વામીનો દ્રષ્ટિ સંયમ. સંવત 1869ની સાલમાં કાઠિયાવાડમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. દુકાળના ભારને હળવો કરવા મહારાજે મુક્તાનંદ સ્વામીને 200 સંતોના મંડળ સાથે સુરત મોકલ્યા હતા. આ મંડળમાં ગુણાતીતાનંદ સ્વામી પણ હતા. સંતોના ઉતારાની સામે ખંડિયેર મકાનમાં એક નીલ વાંદરું કોઈએ બાંધેલું હતું. વાંદરાની ચંચળતાથી સહેજે જ સૌની દ્રષ્ટિ તેના ઉપર પડતી. એક રાત્રે કથા પ્રસંગે
મુક્તાનંદ સ્વામીએ સૌ સંતોને કહ્યું, જુઓ, આપની ઇન્દ્રિયો કેટલી બધી ચંચળ છે. આપણને હંમેશા તે છેતરે છે. સામેના મકાનમાં એક વાંદરું છે. તે તરફ દ્રષ્ટિ કરવાની આપને કાંઈ જરૂર નથી, છતાં આપણામાંથી કોઈ પણ એ વાંદરું જોયા વગર નહીં રહ્યા હોય. જેમને એ ન જોયું હોય તે ઊભા થાવ. મુક્તાનંદ સ્વામીનું એ વચન સાંભળી સૌ સંતો સ્તબ્ધ થઈ ગયા. આ સમયે તે 200 સંતોમાંથી ફક્ત ગુણાતીતાનંદ સ્વામી હાથ જોડીને ઊભા થયા. તે જોઈને મુક્તાનંદ સ્વામી અતિશય આશ્ચર્ય પામ્યા અને કહ્યું, અહો, 200 સાધુમાં વૃત્તિના નિરોધવાળા, સંયમવાળા એક તમે જ નીકળ્યા. મારી પોતાની પણ દ્રષ્ટિ તે તરફ ગઈ છે. ગુણાતીત સત્પુરુષો તો અનાદિ સિદ્ધ છે, છતાં આ લોકમાં એવી રીતે વર્તે છે કે જાણે આદર્શ સાધક હોય. તેઓ આપણને સાધનાનો આદર્શ પૂરો પાડે છે. આધ્યાત્મિક માર્ગમાં દ્રષ્ટિના સંયમથી ધર્મ નિયમની દ્રઢતા વધે છે. આપની આંતરિક શક્તિઓ ઉજાગર થાય છે અને મન એકાગ્ર થાય છે. સૌથી મોટો લાભ તો એ છે કે આપનું સ્વામી બાપા સાથેનું જોડાણ વધે છે. જ્યારે આપને ગુરુવર્યો સામે જોઈએ ત્યારે સહેજે જ અંતરદ્રષ્ટિ થાય કે શું મારા જીવનમાં દ્રષ્ટિનો એવો સંયમ છે? શું મારી આંખો નિયમને પાળ ઉલ્લંઘે છે? નિયમ લોપથી મારી ઉપર સ્વામી બાપા રાજી થશે? આ પ્રશ્નોના પ્રમાણિક જવાબો આપણને આપની વાસ્તવિક પરિસ્થિતિના દર્શન કરાવે છે. યાદ રહે કે આપની દ્રષ્ટિ ગુરુ પર હોય કે ન હોય, પરંતુ ગુરુની દ્રષ્ટિ તો સતત આપની ઉપર છે જ. અંતર્યામીથી કશું અજાણું નથી. આટલું અનુસંધાન પણ દ્રષ્ટિનો સંયમ કેળવવામાં ખૂબ મદદરૂપ નીવડશે. મારે તો પણ મીઠા ફળ દે. મુખ્ય મુદ્દો: ગુણાતીત ગુરુ પરંપરામાં સાધુતા. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કૃપાનંદ સ્વામીના મંડળમાં વિચરણ કરતા હતા. એક વખત આ સંત મંડળ ફરતું ફરતું શેત્રુંજી નદીના કાંઠે સાવર ગામમાં પધાર્યું. નદી કાંઠે ઉતારો કરી સંતો ગામમાં જોડી માગવા ગયા. આ અરસામાં સ્વામિનારાયણના સાધુઓને હલકા પાડવા માટે દ્વેષીઓ તેમને મુંડિયા કહીને હળધૂત કરતા. આ સંતોની સાધુતામાં કહેવાતા ભેખધારીઓને પોતાની માનહાનિ અને આજીવિકાનો નાશ દેખાતો. તેથી સર્વત્ર આ સંતો વિરુદ્ધ તેઓએ વિરોધનું વાવંટોળ જગાડ્યું હતું, જેનો પવન આજે સાવર ગામમાં પણ ફૂંકાયો. સાવર ગામનો ગરાસદાર ઉગો ખુમાણ ભેખના શબ્દોથી ભરમાઈને સત્સંગનો કટ્ટર દ્વેષી બની ગયો હતો. તેને પોતાના નોકરોને હુકમ કર્યો કે આ બાવાઓને ગામની બહાર કાઢી મૂકો. છોકરા ભેગા કરી તેમની પાછળ વહેતા મૂકો. ધૂળ, છાણા ને પથરાનો વરસાદ તેમના ઉપર વરસાવો. દરબારનો હુકમ થતાં જુવાન છોકરાઓનું ધન સાધુઓ પાછળ પડ્યું. હાથમાંથી જોડીઓ આંચકી લીધી. પથરા, છાણા અને ધૂળનો વરસાદ તેમના ઉપર કર્યો. બાવળની કાંટાળી સોટીઓથી નિર્દોષ સાધુઓને નિર્દય રીતે મારી લોહી લુહાણ કરી ગામ બહાર કાઢી મૂક્યા. કીડી જેવા જીવને પણ કદી ન દુખવતા સાધુઓની આવી કરુણ દશા થઈ. સંતો નદી કાંઠે ઝાડની ઓથે આવીને બેઠા. ભૂખના દુઃખથી અને મારથી ટેવાયેલા આ સંતો તો આનંદથી સ્વામિનારાયણનું ભજન કરતા હતા, પરંતુ અસહ્ય મારની પીડાથી અમુક સંતોના મુખેથી સિસકારા નીકળી જતા. આ જોઈ નદીએ ઢોર પાવા આવેલા ભરવાડો
અને પાણી ભરવા આવેલી સ્ત્રીઓ ચર્ચા કરવા લાગી કે દરબાર કેવો નિર્દય છે, બિચારા સાધુઓને મારીને કાઢી મૂક્યા, ભિક્ષા પણ લેવા દીધી નહીં, એવાને ત્યાં દીકરો ક્યાંથી હોય? આ શબ્દો સંતોને કાને પડ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ સૌ સંતોને કહ્યું, દરબારનો દ્વેષ તો અણસમજણનો છે. આપને તેને ઘેર દીકરો થાય તેવો સંકલ્પ કરીએ. તે દીકરાના પ્રસંગથી દરબારગઢમાં સંતોની જોડીઓ ટીંગાય. સંતોએ દરબારના ઘરે પારણું બંધાય તે માટે ધૂન કરી. જેમ ઝાડ પર પથરા નાખે તોય મીઠા ફળ જ આપે, તેમ સંતોને માર્યા તોય પરોપકારી સંતોએ બદલામાં દરબારને દીકરો આપ્યો. આગળ જતાં ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી ઉગા ખુમાણને ત્યાં જીવણા ખુમાન નામે દીકરાનો જન્મ થયો. ફરીવાર સ્વામી એ ગામમાં પધાર્યા ત્યારે જીવનો ગુણાતીતાનંદ સ્વામીનો હાથ પકડીને સ્વામી સહિત સૌ સંતોને દરબારમાં લઈ આવ્યો. સીધું મંગાવી રસોઈ આપી. આ પ્રસંગે ઉગા ખુમાણની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ સરી પડ્યા. સ્વામીએ તેના ગુના માફ કરી નિત્ય સ્વામિનારાયણ નામની 5 માળા કરવા આદેશ આપ્યો. શિક્ષાપત્રીમાં શ્રીહરિએ કરેલ આજ્ઞા, કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય તેવો તો સંકલ્પ ન કરવો. ગુણાતીતાનંદ સ્વામીની જીવનશૈલીમાં આ સહજ જોવા મળતું. આ અમારા તિલક. મુખ્ય મુદ્દો: શ્રીહરિએ કરાવેલ અક્ષરની ઓળખાણ. ફૂલદોલનો સમય કરવા ભગવાન સ્વામિનારાયણ સંત મંડળ સહિત પંચાળા પધાર્યા હતા. એક વખત સભામાં મહારાજે સૌ સંતોને અહીંની ચંદન જેવી પીળી માટીના ખડા એટલે કે ટુકડા આપ્યા અને સંતોને તિલક કરવાની આજ્ઞા કરી. બીજે દિવસે મહારાજે જોયું તો કોઈના કપાળમાં તિલક નહીં. મહારાજે કારણ પૂછ્યું ત્યારે સૌ કહે કે તિલક કરવું શેનાથી? મહારાજે આગલે દિવસે બધાને માટીના ખડા આપેલા તે યાદ કરાવ્યું. ત્યારે સૌ ભોંઠા પડી ગયા, કારણ કે મહારાજની પ્રસાદી જાણી તે ખડા સંતો જમી ગયા હતા. પછી મહારાજે ફરીથી સૌને ખડા અપાવ્યા. બીજે દિવસે સંતો કપાળમાં ચિત્ર વિચિત્ર તિલક કરીને સભામાં આવ્યા. આ ભેંસ ભડકામણા તિલક જોઈને મહારાજ ખૂબ હસ્યા. પછી પોતાના તિલક સમાન સંતની સૌને ઓળખાણ કરાવવા મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં પોતાના શુભ હસ્તે તિલક અને મધ્યે કુમકુમનો ચાંદલો કર્યો. પછી સ્વામીને બતાવતા સૌ સંતોને સંબોધીને કહ્યું, જુઓ, આ અમારા તિલક. વળી વધુ સ્પષ્ટતા કરતાં મહારાજ બોલ્યા, હું જેવો કોઈ ભગવાન નથી ને આ જેવા કોઈ સાધુ નથી. એમ પોતાના પુરુષોત્તમ સ્વરૂપની અનન્યતા અને સ્વામીના અક્ષર સ્વરૂપની અદ્વિતીયતા મહારાજે સૌને સમજાવી. આ રીતે ઘણીવાર શ્રીહરિએ ગુણાતીતાનંદ સ્વામીની અક્ષર તરીકેની ઓળખાણ સંતો ભક્તોને કરાવી છે. સંવત 1886ના પોષ સુદ પૂનમે ડભાણમાં મૂળજી શર્માને દીક્ષા આપી ગુણાતીતાનંદ સ્વામી નામાભિમાન કર્યું. એ સમયે પણ મહારાજે વાત કરી હતી કે આજે ભાદરામાં પ્રગટ થયેલા મૂળજી શર્મા જે અમારું મૂર્તિમાન અક્ષર બ્રહ્મધામ છે તેને દીક્ષા આપતા અમને અત્યંત આનંદ થાય છે. એ અક્ષર બ્રહ્મધામ અધો ઉધ્વ પ્રમાણે રહિત છે અને તેમાં હું
મારા અનંત મુક્તો સાથે રહું છું. આ પ્રસંગને હરિલીલા કલ્પતરુ ગ્રંથમાં 7, 17, 49, 50માં પણ આલેખિત કર્યો છે. આવા તો અનેક પ્રસંગોએ પોતાના સર્વોત્તમ ભક્ત મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી શ્રીહરિએ મોક્ષની ધારા અખંડિત રાખી છે.